મારી છોકરી હવે ઉંમર લાયક થઈ છે તો એને કેવો લગ્ન સાથી ખોરવો જેથી એનું લગ્ન જીવન સુખદાયી બને, કે કેવી રીતે શું દેખવાનું એને લગ્ન કરતી વખતે, કેવો સાથીદાર મળવો એમાં. અને મારો આ મોટો દીકરો છે જે 3 વર્ષથી લગ્ન કરીને બેઠો છે, તો એનું લગ્ન જીવન કેવું સુખદાયી બને એના માટે આપ માર્ગદર્શન આપો. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, સ્વામી મહારાજની જય. હવે તેને ખાસ લગ્ન કર્યું હોય એના પ્રશ્ન પૂછવાનો હોય, બાવાને શું પૂછવાનું હોય? જેને માર્ગે ગયા નથી, મારે સંપણાયો નથી, એમાં પડ્યા નથી, એને શું ખબર પડે? બાબા આપ તો તન કી જાનો મન કી જાનો, જાનો ચિત્ત કી ચોરી, ક્યાં છુપાવું ઉનसे जिनके हाथ में मेरे जीवन की दोरी. બરોબર. ભગવાનને સંતનો મહિમા હોય એટલે પછી આ વિચાર આવે છે. એટલે સંસાર જીવન તો આપણે જેમ કહીએ છીએ એમ દુઃખમય છે જ, અને મુશ્કેલી વાળું પણ હોય છે. પણ જ્યારે સત્સંગ થાય છે ત્યારે ભગવાન શ્રીજી મહારાજના આજ્ઞા આદેશો, મોટા પુરુષની મરજી સમજીને આપણો જો વ્યવહાર થાય છે તો વાંધો નથી આવતો. પણ હવે આપણે પરદેશમાં આવ્યા છે એટલે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે 2 સંસ્કૃતિ જ જુદી જાતની છે, ભારતીય સંસ્કૃતિ ને અહીંની સંસ્કૃતિ. એટલે એની અંદર કુટુંબ ભાવનાઓ રહી નહીં, કે કુટુંબની જે ભાવનાઓ આપણા ભારતમાં હતી કે 2, 10, 5 માણસો ભેગા રહી શકે, 50 માણસો પણ એક સાથે રહી શકે, એક રસોડે જમી શકે, અને પોતાના સુખ દુઃખની વાતો કરી અને દરેક પ્રસંગોની અંદર વડીલની આજ્ઞા, મા બાપ, એક પિતા હોય કે એક વડીલ હોય તેની આજ્ઞામાં બધા 50 વર્તે, કેમ કરવાનું. અને એ પણ નિયમો છે જે ઘરના બધા, કે ત્યાં જે મંદિર હોય કે આરતી પૂજા કરવાનું હોય. અને બીજી રીતે જે વ્યવહાર સંસાર જે થતા હોય, લગ્ન પ્રસંગના હોય, બીજા પ્રસંગો હોય, તો એ વડીલો જે કંઈ પેલા છોકરાને છોકરીના મા બાપ ભેગા થઈને એ વાત કરે અને એ છે. અને એથી પહેલા તમે જૂના જમાનામાં તો એટલું બધું હતું કે બ્રાહ્મણ આપણા હોય ને, ગોવાર જેને કહીએ છીએ, એ છોકરો તૈયાર થયો હોય કે છોકરી તૈયાર થઈ હોય તો બ્રાહ્મણ જોવા માટે છોકરાને જોવા જાય, કે છોકરાના ત્યાં જઈને એના કુટુંબ બધું જઈ અને દીકરાના બાપને કહે કે આ છોકરોના કુટુંબ સારું છે તો એનો લગ્ન થઈ જાય. એટલે છોકરે જોયું નથી, એના મા બાપે જોયું નથી, બ્રાહ્મણના વિશ્વાસે એ લગ્ન થતા. અને એ લગ્ન પણ કાયમ ચાલતો હતો, કાયમને માટે એ જિંદગીભર એમનો સંસાર ચાલતો હોય. મને કંઈ સ્વભાવ પ્રમાણે કોઈ ધારો વાહન ઠકડતા હોય એટલે કંઈક પ્રશ્ન થતો હોય પણ એને બહુ દુઃખ ના માને, એ સમજીને પાછું ચલાવે. પણ વિક્ષેપ થાય કે જુદા થઈ જવાના વિચાર કે છિન્નભિન્ન થવાનો વિચાર તો આવે જ નહીં. એવી રીતનું હતું. પછી વળી આપણે ધીરે થયા એટલે પછી મા બાપ જોવા લાગ્યા, એટલે મા બાપ જે આવે જોયા અને કરે તો એને માટે પણ થઈ જાય. એટલે પછી છોકરાને જોવાનું ના હોય, મા બાપ જોઈ લીધું એટલે પતી ગયું. છોકરીના મા બાપે જોયું એટલે છોકરીને પણ પતી ગયું. પણ એ ત્યાં જઈને પછી એને જ્યાં થઈને જે થાય એના સંસાર વ્યવહારની અંદર, કારણ કે સંસાર સુખ દુઃખ તો વારો છે જ, એટલે એ તો પ્રશ્નો થાય જ. આર્થિક મુશ્કેલીઓ હોય, બીજી રીતે સ્વભાવની મુશ્કેલીઓ હોય, પણ એ બધું પોતાના ખાનદાની પ્રમાણે, કે અમે આપણા ખાનદાનીથી જોડેલા છે તો પછી આપણે સંસાર કાયમ નિભાવવો જ જોઈએ. અને નિભાવીને સુખ દુઃખની અંદર પણ જે ઘરનું કામ હોય, કરવાનું હોય, પતિની આજ્ઞા પાડવાની, પત્નીની સાથેનો પ્રેમ, બાળકની સાથેનો પ્રેમ, એ એની વચ્ચે નિભાવી લેતા હતા. એ આપણી સંસ્કૃતિ છે. સીતાને લગ્ન થયા તો પણ એને જંગલમાં જવાનું થયું તો એ પતિ સાથે ગયા. રામને આજ્ઞા હતી, વનવાસ જવાને માટે રામને આજ્ઞા હતી, સીતાને નહોતી. પણ છતાં દશરથ પિતાએ આજ્ઞા કરી એટલે તરત વનવાસ જવા તૈયાર થયા. કેમ
કે એમને પોતાને આ પ્રમાણે ત્યાં આગળ રાજગાદી ઉપર બેસવાનું નક્કી હતું, પણ કોતરી મોડવા બંધાઈ ગયા હતા. સવારે ગાદીએ બેસાડવા છે રામ ભગવાનને, મોટા હતા સૌથી એટલે, અને એ ચાલતું આમંત્રણ પ્રતિકાર બધા માણસો આવી ગયા સભા મંડપ બધું. અને રાતના 12 વાગે કૈકેયી જે ત્રીજા પત્ની હતા એમના દશરથના, એમને એક વખત એવું દશરથની સાથે જંગલમાં ગયેલા ને રથના પૈડાનું પૈડું નીકળતું તો ખીલો નીકળી જાય એમ તું પૈડું, અને રથ એટલે એને આંગળી નાખીને એ બચાયેલા. એટલે રાજા રાજી થઈ ગયા કે માગ તને વચન આપો. તો વચનની અંદર દશરથને કહ્યું કે મને તમને કામ કર્યું છે બહુ સારું, તમે માગો જે તમારી ઈચ્છા હોય. એ પછી કે હું જરૂર પડે માગીશ, એ રહી ગયું. હવે એ થઈ ગયા પછી અહીંયા રાજાને રામને ગાદીભિષેક થવાનું હતું. તે ઘડીએ કૈકેયીનો દીકરો ભરત, એટલે રામના ઘરમાં પેલી માતાનો ભાઈ, એટલે પોતાનો ભાઈ જ થાય. દશરથના પિતાના દીકરા એક જ હતા, પણ એ નાનો દીકરો ભરત હતો. અને કૈકેયીની એને એક મંથરા દાસી હતી, કામ કરતી હતી ત્યાં આગળ, કોને કૈકેયીને ત્યાં. એટલે ભરતની માતાની સાદી કામ કરનારી માણસ. હવે એને થયું રાત્રે વિચાર આવ્યો અને કૈકેયીને વાત કરી કે તમારો દીકરો ભરત છે એ રખડી જવાનું, રામને ગાદી મળશે, વૈભવ એ બધો ભોગવશે અને એ બધું કરશે, અને તમારા ભરતનું કોઈ ઠેકાણું રહેશે નહીં. એ કૈકેયીને થયું બરોબર, માટે તમે પેલા વચન માગ્યું છે દશરથભાઈએ એ અત્યારે જઈને માગો કે રામ છે વનવાસ જાય અને ભરત છે ગાદીએ બેસે. એટલે એ તો બહુ મોટી વાત, એટલે દુઃખની વાત હતી, પણ છતાં કૈકેયીએ રાત્રે જઈને દશરથને કહ્યું, એમનો પત્ની થાય તે, કે મને જે વચન તમે આપ્યું હતું એ વચન છે મારે અત્યારે જોઈએ છે, શું કે માગો. કારણ વચનથી બંધાયેલા હતા એટલે માગ્યું કે આ રીતે રામ છે વનવાસ જાય અને આ છે એ દુઃખી શું ભાઈ ભરત ગાદી ઉપર બેસે. એટલે રાજાને એકદમ થોડું દુઃખ થયું, વસવું લાગ્યું, કારણ કે આવો પ્રસંગ છે, રામને ગાદીએ બેસવાનું છે, આમંત્રણ થઈ ગયું, લોકો આવી ગયા છે. હવે એ ઘડીએ મારે રામને કહ્યું તમે વનવાસ જાઓ, અને આવા સારા દીકરા છે એને કોઈ વાંક નથી, દોષ નથી, બધા લોકોને પ્રજાને પણ પ્રિય છે, બધાની ઈચ્છા છે, પણ રાજા વચનથી બંધાયેલા હતા. એ વચન આવ્યું છે કે ભલે એ પડી જાય તો પણ એ કુળની એક પ્રથા હતી, રઘુકુળ રીત ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, એ અનાળીથી એ રઘુકુળની રીત હતી, એની પરંપરાની રીત હતી. તો એ રીત પ્રમાણે વચનથી બંધાયેલા હતા. એટલે રાજાએ દુઃખ તો થયું, પણ છતાં એ પોતાનું વચન પાડ્યું. તે કરી રાજા ફેરવી નાખ્યું કે જ્યાં ભાઈ એ ના થાય, એ બનશે જ નહીં, રામને જ ગાદી આપી. તેના કુળની લાજ રહી ના રહે કે વચન આપીને ફરી ગયા. આજે માણસો વચન આપીને ફરી જાય, તમારે આજે થાય કાલે જ જુદા પડવાનું થાય. એ વચનથી બંધેલા નથી, કે વચનથી બંધેલા છતાં છૂટી જાય. વચનની કિંમત નથી. માણસને વચનની કિંમત હોય છે, કરોડો રૂપિયાનું નુકસાન જાય, પણ વચનથી બંધાયો હોય એને આપી દે. આ તો લોકો પૈસા સારું વચનથી ફરી જાય, કોર્ટ કરે, દાવા કરે, મેં કંઈ કર્યું જ નથી, હું કંઈ બોલ્યો જ નથી, મેં આવી વાત કરી નથી, મેં એક સોદો કર્યો જ નથી, મેં આ જાતના સંબંધો કર્યા જ નથી. આવી જાતનું અત્યારે થયું. આ તો આપણે જે પ્રાચીન આપણી રીત છે, આપણી જે આપણા સંબંધ, જે કુટુંબિક ભાવનાઓ, સામાજિક ભાવનાઓની વાત કરું છું, એ વખતનો જમાનો. તો એ પ્રમાણે રામને વનવાસ જવાનું થયું. પેલા ગાદીએ બેઠા, રામને જવાનું હતું, કોઈ બીજાને આજ્ઞા નહોતી, છતાં સીતાજીને થયું કે મારા પતિ વનવાસ ભટકે, દુઃખી થાય, હેરાન થાય, અને હું બંગલામાં બેસીને સુખ ભોગવું, એ મારા પત્નીનો ધર્મ નથી. મારા પતિના દુઃખે દુઃખ, એને સુખે સુખ. એ ગયા છે વનવાસ. આ તો ખૂબ પ્રસંગ છે, એટલે કહેવાનું કે એ વનવાસ ગયા અને જંગલમાં રખડ્યા, પતિ થયા, રાવણ આવ્યો, એને લઈ ગયો, રામને યુદ્ધ કરવું, આ બધી બહુ મોટો લાંબો આપણા પડે છે. પણ કહેવાનું શું કે પેલા દશરથ રાજાએ શું કર્યું, વચન પાડ્યું. આજનો તમારો છોકરો, એને તમે જરા કહી દો તો આમ નોનસેન્સ, ખબર નથી તને અક્કલ વગરનો, આપને કહી દે, બાપને કહી દે. એ અહીંની સંસ્કૃતિ. આપણા છોકરાઓ ના બોલે એવું કોઈ દિવસ. અને આપણી સંસ્કૃતિ જેને દઢ થઈ છે, કે આપણે સત્સંગ જેને દઢ થયો છે એવું પિતાના સામું બોલી ના શકે.
પિતા એટલે પિતા, એને જન્મ આપ્યો છે તો એની આ માન્ય સચવાવી જોઈએ, કરવી જોઈએ. જો એ દર્શકની સામે બોલી શકે અવતરામ, પરનામે કહ્યું મારા પિતાની આજ્ઞા મારા શિરોમણ, ભલે મને વનવાસ જાય, મારી ગાદીનું બધું હોય ને આટલો બધો જાળો જલીને જેનું તૈયારી થઈ હોય એને માટે થાય કે ઉપદ્રવમાં ગયા. સીતાજી એની સાથે ગયા. એમનો ભાઈ લક્ષ્મણ છે એને આજ્ઞા નહોતી, પણ એ કહ્યું મારો ભાઈ જો એ હોય તો હું ભાઈની સાથે હું પણ દુખ્યું, એ પણ ગયા. ત્યારે કહેવાનું છે ભરત છે એને પણ વિચાર કર્યો કે આ ગાદીનો હક સાચો ભગવાન રામનો છે, મારા મોટા ભાઈનો છે, મારો નથી. મારી માતાએ મારો પક્ષ લઈને આ કરી છે વાત, પણ ન્યાય નથી, અન્યાય છે. મોટાને જ ગાદી મળવી જોઈએ. તો એ ગાદી ઉપર ના બેઠા ભગવાન રામનું સિંહાસન આવું કરી અને ચાખડીઓ મૂકી, એને ચાખડીઓ મૂકીને પોતે નીચે બેસીને રાજ કર્યું, પ્રધાન તરીકે, સેવક તરીકે, પણ પોતે રાજા તરીકે ના કર્યું. આપણી સંસ્કૃતિ છે. બિનહકનું લેવું નહીં, બિનહકનું કોઈ પ્રાપ્ત થાય તો એને સ્વીકારવું નહીં, અને એના પ્રત્યેનો પૂજ્ય ભાવ રાખીને એમને આગળ કર્યું. 14 વર્ષે રામ આવ્યા તો એને સામે જઈને સામયું કર્યું. સામયાથી ધામધૂમથી આખી અયોધ્યાની પ્રજાને લાવીને ભગવાન રામને ગાદી ઉપર બેસાડ્યા અને રામને કહ્યું કે આ તમારી ગાદી, મારી નથી, મારી ગાદી નથી, હું તો તમારો સેવક થઈને મેં સેવા કરી છે. એટલે કહેવાનું છું કે આ ભયત્યારો, ભયની અંદરના સંબંધો, પતિ પત્નીના સંબંધો, માતા પિતાના સંબંધો, આપણા સંબંધો હતા. આ આપણી સંસ્કૃતિ છે. આજની સંસ્કૃતિ બધી આ મેં કહ્યું એમ ચાલતા કે મા બાપ જોતા થતું હતું. તો અત્યારે આપણે આ એક સાચવવાનું છે આપણું કે ભલે તમે અહીંયા આવ્યા છો, તમારે આ બધા વ્યવહાર કરવાના છે, લગ્ન પ્રસંગ પણ કરવાના છે, પણ જે આપણી નીતિનું ધોરણ છે કે સંસ્કૃતિ છે કે જે એકબીજાના સાથે, તેમાં આપણે જૂઠું સાચું થાય, અગર એમાં વિક્ષેપ થાય એવું ન થવું જોઈએ. તો આપણે ખરેખર આપણી સંસ્કૃતિ સાચવી કહેવાય. સત્સંગી તરીકેની પણ આપણી એક ફરજ છે કે ભગવાન સ્વામિનારાયણ એમનો પણ એક જ આદેશ છે કે જે સાથે આપણે સંબંધ બંધાયો એ કાયમ નિભાવવો જોઈએ. આપણી જિંદગીમાં સુખ દુઃખ આવશે, પણ એની અંદર પણ એવી રીતના ભગવાનના વચનોથી, ભગવાનની આજ્ઞાથી એકબીજા સાથે મળીને એકબીજાની આત્મીયતા સારી રીતે મેળવવી જોઈએ, એકબીજાના વિચારો મેળવવા જોઈએ. તો બધું સારી રીતે આપણું તંત્ર ચાલે, એટલે એમાં કોઈ જાતનો વાંધો ના આવે. પણ આપણે એ વસ્તુ ભૂલીએ છીએ કે અહીંયાના રીતે અહીંયા પણ લોકો કરે છે, લોકો જેમ તેમ કરે છે અને જેની કુટુંબિક ભાવના નથી. પતિ પત્ની બે જ રહે, છોકરા 16 વર્ષના થયા, ડોલર કમાતા થયા એટલે જય સ્વામિનારાયણ. બાપને પૂછે નહીં, માને પૂછે નહીં. બાપ મરી જાય તો એને બારવા માટે બીજા જાય, પોતે જાય નહીં. આપણે તો મારો બાપ મરી ગયો તો આપણે તરત કહીએ ચાલો ભાઈ મારે જવું પડશે, અહીંથી અમેરિકાથી ત્યાં જાઓ. આપણે આ વસ્તુ છે, ત્યારે એ લોકોને સંબંધ નથી. એટલે કુટુંબ ભાવનાવાળી આ સંસ્કૃતિ નથી, સમાજ ભાવના પણ નથી. એટલે આપણી જે ભાવનાઓ છે કૌટુંબિક સામાજિક રીતે કે આ લગ્ન વ્યવહાર છે એ પણ જ્યારે થયા પછી આપણે એની સાથેનું જિંદગીભર નિભાવવાનું હોય. પ્રસંગીકારોની અંદર મેં કહ્યું કે પહેલાં મા બાપ જ કરતા હતા, બ્રાહ્મણ કરતા હતા. અત્યારે કદાચ આપણે જાતે જોઈએ છે, બરોબર છે કે અત્યારે છોકરા ભણ્યા ગણ્યા એટલે પોતાની રીતે પસંદગી કરે, પોતાની રીતે પસંદગી કરે, એમાં બહુ વાંધો નથી. પણ છતાં મા બાપ છે એટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે બારોબાર જે થાય છે કે પહેલાં પોતાની માટે અભ્યાસ સ્કૂલ કોલેજમાં કરતા હોય ત્યાંથી જ તમે એકબીજાના સંબંધમાં આવી ફ્રેન્ડશીપ કરવાની વાત. એમાં ફ્રેન્ડશીપની અંદર કોલેજમાંથી ભણતા જ ફ્રેન્ડશીપ કરી લો, એ બરોબર નથી. તમારે 25 વર્ષ સુધી આપણે પહેલાં સંસ્કૃતિ હતી ગુરુકુળમાં રહેતા, 25 વર્ષ સુધી અભ્યાસ કરવાનો, એને ઘર કે કુટુંબ કે પરિવારનો કોઈ સંબંધ નહીં, લગ્નની તો વાત જ નહીં. ગુરુની આજ્ઞામાં રહેવાનું અને જે અભ્યાસ છે આ બધો તમે કરો છો બધો અભ્યાસ થતો હતો. અને ત્યાં આગળને આવા સંસ્કાર પણ ધાર્મિક આપવામાં આવતા હતા, પોતાના નિયમોની પણ આજ્ઞા આપતા, ભગવાનની પ્રાર્થના કરવી, આ કરવું બધું. આપણે જેને કહીએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એ આપણી સંસ્કૃતિ કે માતા પિતા દેવ સમાન માનવાના. એ કંઈ આપણે બહારથી આવેલા એવા નથી કે અત્યારે તો ભણેલા કેટલાક છોકરા એવા હોય તો પૂછે કોના તારા બાબા, કે અમારા ઘરના માણસ છે, જેને નોકર હોય એવી રીતે પૂછે. આજે આ સંસ્કૃતિવાળામાં એવું હોય છે કે એને મારો બાપ છે એવું કહેવામાં શરમ આવે. અરે એને તો આવે, પણ આપણે તો આપણા બાપ છે, સાચું છે, એનાથી જન્મ થયો છે, એને આપણને જન્મ આપ્યો છે, એને ભણાવી ગણાવીને મોટા કર્યા છે, અમેરિકા સુધી મોકલ્યા છે, તો એને કેમ ભૂલાય માગું? જેને આપણા ઉપર કેટલું ઋણ છે, જેમ ભગવાનનું ઋણ છે એમ ભગવાનને ભૂલાય નહીં. સંતનું ઋણ છે કે જેને લઈને આપણે સંસ્કાર મળ્યા છે, એમ માતા પિતાના પણ સંસ્કાર છે આપણને.
એ આપણને મળ્યા છે તો એનું ઋણ છે આપણા ઉપર કે એને આપણે મોટા કર્યા સાચવવા જોઈએ. નાની ઉંમરમાં આપણે માના ખોરાની અંદર કૂદતા હતા, ઝાડા કર્યા, પેશાબ કર્યા, ખાવાનું બીજું ત્રીજું એને બધું એટલે આપણે નવડાયા, ધોવડાયા, સાફ કર્યા અને ખાવાનું માટે ચિંતા કરી, ખવડાવ્યું, પીવડાવ્યું, પૈસા નહોતા તો પણ ભણાયા, જે મહેનત કરી પુરુષાર્થ કરીને અને પછી ભણી કરીને આપણે અહીંયા આવી. તો એને આપણે ભૂલીએ તો કૃતજ્ઞ કહેવાઈએ અને ભૂલવા ના જોઈએ અને એ રીતે આપણે એની સેવા કરવી જોઈએ. એટલે મૂળ શું છે કે તમે લગ્ન કરો પણ તમારી ઈચ્છા મુજબ થાય એ કંઈ વાંધો નથી આજના જમાના પ્રમાણે. જોકે આજ તો મા બાપનો વિશ્વાસ નથી એટલે પછી થાય, પણ છતાં કરો તો તમારે એ પ્રસંગી કરવાની અંદર બહુ ઉતાવળ નહીં કરવી જોઈએ. તમને વિચાર એકબીજાને થયો હોય તો તારા મા બાપને તમે પૂછો, છોકરી મા બાપને પૂછે, છોકરો છોકરાના મા બાપને પૂછે. એ બેની જરા સંમતિ લો અને ના થાય તો એને કન્વિન્સ કરવા પ્રયત્ન કરો. પણ એકદમ એને દુઃખ થઈને આઘાત થાય, એને કેટલા વિચારોથી કેટલી ઉમદાથી એને પોતે આપણને આ કર્યું હોય, હવે એના લગ્ન પ્રસંગની અંદર તમે એમને પૂછો જ નહીં તો એ કેવું કહેવાય કે આપણે માટે આપણી સંસ્કૃતિ પ્રમાણે સારું નહીં કહેવાય. એને જણાવવું જ જોઈએ. તમે સ્પષ્ટ કરો, શું છાનું છાનું કરો. પછી કર્યા પછી તમે બંધનમાં આવી જાઓ છો કે ચાલો આપણે બે લગ્ન કરીશું, મારે તારા વગર બીજાને પરણવું નથી. પેલા છોકરી કે મારે તારા વયના પરણવું નથી. હવે તમે બારોબાર કરી લીધું કે પછી તમારો સમાજ શું કહે, સમાજને જ કેવું કહેવું જોઈએ, તમારા મા બાપને કુટુંબને શું થાય, એ બંધન ના કરવું. કરો, વાતચીત કરો, પછી કંઈક મા બાપને પૂછ્યું અને એ એગ્રી થાય તો પછી આગળ વધો. પણ આ તો એને પૂછ્યા સિવાય આગળ વધી જવાનું, એને જરાય વાત કર્યા સિવાય. એટલે તમારી ફરજ છે કે તમારું કુટુંબ, તમારા મા બાપ છે એની તો સલાહ તો લેવી જોઈએ. આપણા વડીલો છે, આપણા એ છે તો એને એટલે કહેવાનું શું છે કે આપણે આ એક સંસ્કૃતિ સાચવવી જોઈએ. તમે લગ્ન કરતા પહેલાં આપણો વિક્ષેપ તો છે જ, આ આવે છે, છતાં પણ જો આટલું કર્યું હોય તો અત્યારે મા બાપને પછી કેટલું મુશ્કેલી થાય. તમે જાણો છો પહેલાં છોકરા કુટુંબની અંદર એ મા બાપથી જુદા પડી જવું પડે, મા બાપથી સંબંધ જ તૂટી જાય છે. આ લગ્ન પ્રસંગને લઈને છોકરીનું